નાના બાળકની ત્વચા કેટલી નાજુક હોય છે એ દરેક માતા પિતા જાણે છે અને એટલે જ જ્યારે ડાયપર રેશ દેખાય ત્યારે થોડી ચિંતા થવી એકદમ સ્વાભાવિક છે. તો ચાલો આજે આપણે આ એકદમ સામાન્ય લાગતી સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીએ અને તેના ઉપાયો વિશે વાત કરીએ જેથી દરેક જણ આત્મવિશ્વાસ સાથે તેની સંભાળ રાખી શકે. ચાલો એક આંકડાથી વાત શરૂ કરીએ. લગભગ 50% એટલે કે અડધાથી વધુ બાળકોને ક્યારેક ને ક્યારેક ડાયપર રેશ થાય જ છે. તો જો કોઈ રાત્રે બાળકના રેશને લઈને ચિંતામાં હોય તો એટલું યાદ રાખવું કે આ સફરમાં તેઓ એકલા નથી. લાખો માતાપિતા આમાંથી પસાર થાય છે. પણ સવાલ એ છે કે આ લાલ ચાંઠા ખરેખર છે શું? શું એ સામાન્ય વાત છે કે પછી ચિંતા કરવા જેવી બાબત છે? અને સૌથી અગત્યનું, એનો ઈલાજ શું? ચાલો સાથે મળીને આ કોયડો ઉકેલીએ અને દરેક પ્રકારના રેશને ઓળખતા શીખીએ. તો ચાલો હવે જાસૂસ બની જઈએ અને આ રેસ પાછળના મુખ્ય ગુનેગારને શોધી કાઢીએ. મોટાભાગના કિસ્સાઓમાં ગુનેગાર આપણી સામે જ હોય છે અને એને ઓળખવો ખરેખર ખૂબ જ સરળ છે. આ છે આપણો મુખ્ય શંકાસ્પદ. ડોક્ટરી ભાષામાં અને ઇરિટેન્ટ ડર્મેટાઇટિસ કહેવાય છે, પણ સાદી ભાષામાં એનો મતલબ છે ત્વચા પર થતી બળતરા. જ્યારે બાળકની કોમળ ત્વચા લાંબા સમય સુધી ભીનાશના સંપર્કમાં રહે છે ત્યારે તે આવી પ્રતિક્રિયા આપે છે. આ કોઈ ચેપ નથી, બસ એક સંકેત છે કે ત્વચાને થોડી મદદની જરૂર છે. હવે આ બહુ જ કામની વાત છે. સામાન્ય રેશની સૌથી મોટી ઓળખ એ છે કે તે ક્યાં નથી થતો. બાળકની જાંઘના સાંધા કે ચામડીની ગળીઓ જુઓ. જો એ જગ્યા એકદમ સાફ અને સામાન્ય દેખાતી હોય તો મોટાભાગે આ સામાન્ય બળતરા જ છે. આ એક નાનકડી નિશાની છે, પણ એનાથી બધું જ સ્પષ્ટ થઈ જાય છે. સારું, તો મુખ્ય શંકાસ્પદને તો આપણે ઓળખી લીધો, પણ ક્યારેક એના જેવા દેખાતા બીજા પણ રેશ હોય છે જે આપણને ગૂંચવી શકે છે. તો ચાલો આપણી જાસૂસી આગળ વધારીએ. જો અહીં બે રેશ વચ્ચેનો તફાવત છે. એક તરફ છે સામાન્ય રેશ જે ચામડીની ગળીઓમાં નથી થતો અને બીજી તરફ છે યીસ્ટ રેશ જે કેન્ડિડા નામની ફૂગથી થાય છે. આ રેશ ખાસ કરીને ગળીઓની અંદર વધારે ખરાબ દેખાય છે. એની ઓળખ છે ચળકતા ઘેરા લાલ ધબ્બા અને તેની આસપાસ નાના નાના લાલ દાણા, જાણે મુખ્ય રેશના ઉપગ્રહ હોય. અને હા, આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જો બાળકને હમણાં જ કોઈ બીમારી માટે એન્ટીબાયોટિક્સ આપી હોય તો યીસ્ટ રેશ થવાની શક્યતા વધી જાય છે. એનું કારણ એ છે કે એન્ટીબાયોટિક્સ સારા બેક્ટેરિયાને પણ મારી નાખે છે, જેનાથી યીસ્ટને વધવા માટે મોકળું મેદાન મળી જાય છે. હવે વાત કરીએ બેક્ટેરિયલ ચેપની. જો રેશમાંથી પીળું પ્રવાહી નીકળતું હોય અથવા તેના પર પીળી પોપડી જામી હોય તો એ સ્ટેફ બેક્ટેરિયાનો ચેપ હોઈ શકે છે. અને જો ગુદાની આસપાસની ચામડી એકદમ ગહેરી લાલ હોય તો એ સ્ટ્રેપ બેક્ટેરિયાને કારણે હોઈ શકે છે. આ બંને કેસમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. તો હવે આપણે રેશના અલગ અલગ પ્રકારોને ઓળખતા તો શીખી ગયા, પણ હવે કરવું શું? મોટાભાગના સામાન્ય રેશ માટે કોઈ જાદુઈ દવાની નહીં, પણ એક સરળ અને નિયમિત કાળજીની જરૂર હોય છે જે ત્વચાને ખુશ રાખે. બસ આ 4 સોનેરી નિયમો યાદ રાખવાના છે. ડાયપર વારંવાર બદલો, હળવા હાથે સાફ કરો, ત્વચાને હવામાં થોડીવાર સુકાવા દો અને છેલ્લે એક રક્ષણાત્મક કવચ એટલે કે ક્રીમ લગાવો. આ 4 પગલાં મોટાભાગના રેશને રોકી શકે છે અને મટાડી પણ શકે છે. અને જ્યારે બેરિયર ક્રીમ લગાવો ત્યારે જરા પણ કંજૂસાઈ નહીં કરવાની. જેમ કપકેક પર આઇસિંગનું જાડું પડ હોય ને, બસ એ જ રીતે ત્વચા પર ક્રીમનું એક જાડું રક્ષણાત્મક સ્તર બનાવવાનું છે. આ જ સ્તર ત્વચા અને ભીનાશ વચ્ચે એક દિવાલ બનીને ઊભું રહેશે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ ડાયપર ક્રીમ ખરીદવા જાઓ ત્યારે મોટા નામને બદલે તેના ઘટકોની યાદી વાંચો. એમાં ઝિંક ઓક્સાઇડ અથવા પેટ્રોલિયમ, આ બેમાંથી કોઈ એક નામ શોધો. સમજી લો કે આ બાળકની ત્વચાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. ક્યારે આપણે મદદ લેવી જોઈએ? ઘરેલું ઉપચાર ખૂબ અસરકારક છે, પણ અમુક સંકેતો એવા હોય છે જેને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. તો ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો એ સમજદારીભર્યું છે એ જાણી લઈએ. આ નિયમ તો ગાંઠ બાંધી લેજો. મેડિકલ સ્ટોરમાં મળતી કોઈપણ એન્ટીબાયોટિક ક્રીમ ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારે ન વાપરવી. આમ કરવાથી ક્યારેક ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે અને ત્વચાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. હંમેશા નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ છે.
તો ફટાફટ યાદ કરી લઈએ, જો ઘરગથ્થુ ઉપચારના 2-3 દિવસ પછી પણ રેશ સારો ન થાય, જો ફૂલ્લા કે પરુ દેખાય, જો બાળકને તાવ આવે અથવા જો એન્ટીબાયોટિક્સ લેતી વખતે લાલ રેશ દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. આ બધા રેડ ફ્લેગ્સ છે. અને ડૉક્ટર પાસે જવું કેમ જરૂરી છે? કારણ કે યીસ્ટ અને બેક્ટેરિયા જેવા જે ઇન્ફેક્શનને સામાન્ય ક્રીમથી મટાડી શકાતા નથી. એમને ખાસ પ્રકારની દવાની જરૂર હોય છે, જે ફક્ત ડૉક્ટર જ આપી શકે છે. સાચી સારવારથી બાળકને ઝડપથી આરામ મળે છે. તો આખી વાતનો સાર એ છે કે ડાયપર રેશનો ઇલાજ કોઈ મોંઘી કે જાદુઈ ક્રીમમાં નથી, પણ આપણી રોજિંદી કાળજીમાં છે. બસ 3 શબ્દો યાદ રાખો: સ્વચ્છ, સુખી અને સુરક્ષિત. આ જ્ઞાન સાથે કોઈપણ ડાયપર રેશનો સામનો કરવા માટે આપણે ટૂલકિટ હવે એકદમ તૈયાર છે.